હેલો મિત્રો, જય માતાજી. તો ગુડ મોર્નિંગ, વેલકમ માય ન્યુ બ્લોગ. તો જય માતાજી, ગુડ મોર્નિંગ, વેલકમ. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો મિત્રો, આપણે અત્યારે રાતના ઉતા હતા બીડ મામાની હોટલે, માંજર સુબા ગામ પાસે આવી અને જાગી ગયા. અત્યારમાં રાતના બહુ મોડા ઉતા હતા, લગભગ 1-2 વાગ્યા હતા. દોઢ વાગે ઉતા હતા. તો અત્યારે 8:30 વાગે જાગી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે મિત્રો 9:30. અને હવે આપણે નીકળવા માટે એકદમ રેડી થઈ ગયા છીએ. હવે અહીંથી ટુમકુર છે 700 કિલોમીટર અને જેટલા કપાઈ ગયા તો કપાઈ ગયા છે. હવે કેટલા કપાણા એ કોણ હિસાબને ટોટલ મારે. તો અત્યારે જો આ આગળ એક બ્રિજ આવે છે, બ્રિજ નીચેથી રોડ જાય અંબેજોગાઈ લાતુર અને સીધો જાય સોલાપુર ને બ્રિજ હેઠેથી ડ્રાઈવર સાઈડ જાય અહમદનગર. તો હાલો મિત્રો, આપણે એકદમ રેડી થઈ ગયા છીએ. ભગવાનનું નામ લઈને હવે શ્રી ગણેશ કરીએ ઉપડીએ. એના બળદ જો કેવા મસ્ત છે, દેશીડા હો ભાઈ, વધિયારા. બળદ જો એના. હલો મિત્રો, તો હવે આપણે હાઈવે ઉપર ચડીએ છીએ. તો મિત્રો, આ છે માંજર સુબા ગામનો બ્રિજ. તો જોઈ લો મિત્રો, આ બાજુ નગર રોડ જાય છે, અહેમદનગર અને લાતુર રોડ છે. અને આપણે અત્યારે જઈએ છીએ સીધા આ સોલાપુર હાઈવે છે અને એનું વાતાવરણ જો ડુંગરા જો એ આ બાજુ લેવલ. તો મિત્રો જો આ બાજુ ઘાટ સેક્શન જેવું દેખાય છે. ડુંગરા ભાઈ, એવું મસ્ત વાતાવરણ છે ને. સોલાપુર 80 કિલોમીટર છે, તુલજાપુર 38 કિલોમીટર છે અને હવે આવશે ઉસ્માનાબાદ પહોંચવામાં છીએ આપણે. તો મિત્રો, સવારમાં મામાની હોટેલેથી આપણે અત્યારે પહોંચ્યા છીએ હેડસી. આપણે ઉસ્માનાબાદની પહેલા ટોલ આવે એ અને લગભગ 100 કિલોમીટર જેવું કપાઈ ગયું છે. એટલે હવે આપણે અહીંયા ટાયર બાયર ચેક કરી લઈએ અને ચા પાણી પી લઈએ. કેમ કે 100 કિલોમીટરે ફરજિયાત એકવાર ટાયર ચેક કરવા જરૂરી છે, જેનાથી તો આવી રીતના ઠપકારીને જોવું પડે. પછી આ સ્ટડ ચેક કરવા પડે, ખુલ્લા નથી. પછી આ પાટા જોવા પડે, ક્યાંય તૂટ્યા નથી ને કાંઈ. તો હાલો મિત્રો, આવી રીતના આપણે આવી રીતના ઠપકારીને ખ્યાલ આવી જાય કે હવા ઓછી છે કેમ છે. પછી આવી રીતના અમુક કાંકરા હલવાના હોય ટાયરમાં, એ કાઢવાના હોય. તો આવી રીતના મિત્રો ટાયર ચેક થાય છે. હવે આપણે ટાયર ચેક કરી લઈએ. તો મિત્રો, આપણે પહોંચ્યા છીએ ઉસ્માનાબાદ. ઉસ્માનાબાદનું નામ હવે ભરી ગયું એવું લાગે છે. ધારાશિવના બોર્ડ મારેલા હતા અને આ ખરાબ રોડમાં જો આ ખટારો જો ફૂલ સ્પીડમાં જવાથી શું થયું છે, ગાડીનો પાટો તોડી નાખ્યો. આવી રીતના ડ્રાઈવર જણ લેવું હોય ત્યારે આવ નિરાતે હકાય ગાડી. જોઈ લો, આખો પાટો તૂટી ગયો, આખી ગાડી ત્રાહી થઈ ગઈ. હા, ટાયરે હેડી ગયા, 2 પાટા તૂટી ગયા એવું લાગે છે.
તો આવું છે મિત્રો, ખરાબ રોડ હોય ત્યારે ગાડી નિરાતે હાંકવી જેથી કરી નુકસાન ન થાય. હવે બિચારાને આખો દી હેરાન થવાનું રહે, ડબલ મજૂરી દેવાની, રસ્તામાં કામ કરવા આટું થાય અને આખો દી ટાઈમ બગડે એ અલગ. કારીગરને લેવા જવાના, લાવવાના, પછી કારીગર રિક્ષામાં બધો સામાન લઈને આવે, જેક વગેરે આ તે બધું ફેરફાર ખાના પકડ અને પછી કામ કરે. એટલે આજે આખો દી એનો બગડવાનો છે. એટલે આવી રીતના ખરાબ રોડ હોય ને એટલે આવું નિરાત જ રાખવી પડે. રોદો ને બ્રેક બે હારોહાર થાય ને એટલે પાટો તોડી નાખે. ધારાશિવ બાયપાસમાં ચડી ગયા છીએ. આ બાજુ સિટી છે ધારાશિવ અને આ છે બાયપાસ. હેલો મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ તુલજાપુર અને આજે બ્રિજ ની નીચે રોડ જાય છે, તુલજાપુર સિટીમાં જાય છે, જ્યાં જો માતાજીનું બોર્ડ મારેલું છે. બ્રિજની નીચેથી કંડક્ટર સાઈડમાં આમ રોડ જાય છે, તુલજાપુર સિટીમાં જાય છે. એટલે તુલજાપુરમાં ગામનું નામ તુલજાપુર એ માટે પડ્યું કે ભવાની માતાજીનું મંદિર છે અહીંયા તુલજાપુર. તુલજા ભવાની માં કહેવાય અને બહુ જૂનું મંદિર છે, શિવાજી મહારાજ વખતનું કે ઈથી પહેલા ઈથી જૂનું છે. આપણને આખો ઇતિહાસ નથી ખબર, પણ મંદિર જૂનવાણી છે. અહીંયા આગળ નવરાત્રીમાં એટલી બધી ભીડ હોય ને કે આખો ભીડ સુધી રોડ બંધ કરી દેવામાં આવે. અહીંથી લગભગ 100 કિલોમીટર સુધી રોડ નવરાત્રીમાં 9 દિવસ બંધ હોય. તો અત્યારે આ જો નીચે રોડ જાય છે, આ બાયપાસ છે તુલજાપુરનો હૈદરાબાદ જવા માટે, અને આ રોડ છે એ સિટીમાં જાય છે. અને આ બાયપાસમાં સીધા સોલાપુર જાય છે. અને તો મિત્રો જો અત્યારે આ તુલજાપુરનો ઘાટ ઉતરીએ છીએ. આ જો કંડક્ટર સાઈડમાં તુલજાપુર સિટી છે, મંદિર ને હોય તે નહીં દેખાય. અને ડેમ જો જોરદાર વ્યૂ છે હો ભાઈ. અત્યારે આપણે ઘાટ ઉતરીએ છીએ. આ બાજુ તુલજાપુર છે, આ ધોરા ઉપર આખું સિટી છે તુલજાપુર. અને એનો નજારો જોવો તમે એકવાર. વાહ ભાઈ, કાંઈ ઘટે સુંદર દ્રશ્ય જોવો એકવાર તમે, આમ મજા આવી જાય. અને ડેમ ના ઓલા કાંઠે કઈક છે મકાન જેવું કઈક બંગલો, ડુંગર ઉપર જો. તુલજાપુર ઘાટ ઉતરીએ છીએ આપણે. અમે ઢોરા ઉપર જે દેખાય છે મકાન ને એ બધું તુલજાપુર ગામ છે. પાછળ ડુંગર દેખાય ને, ઘાટ આપણે ઉતરીને આવ્યા છીએ અત્યારે. જો ઉપર તુલજાપુર છે અને આ સીધો હવે અહીંથી 40 કિલોમીટર સોલાપુર. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સોલાપુર. તો આ છે સોલાપુર અને ઓલા બ્રિજ નીચેથી સીધો રોડ જાય છે, સિટીમાં જાય છે. આ બ્રિજ ની કંડક્ટર સાઈડમાં જવાનું હૈદરાબાદ બાજુ જાય છે, અને આપણે અહીંથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારી પુનાવાડો હાઈવે પકડવાનો છે. પુનાવાડા હાઈવે થી છે ને 10-15 કિલોમીટર હાલશું એટલે પાછો કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો આવશે સોલાપુર બાયપાસમાં. તો અત્યારે અહીંથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે સોલાપુર. વિજાપુર રોડ નું જો બોર્ડ મારેલું. પેલા બાયપાસ નતો ને ત્યારે આપણે સોલાપુર સિટીમાં થઈને જવું પડતું, ત્યાં નો એન્ટ્રી લાગતી. હાલો તો હવે આ બધી ગાડીઓ જાય છે એ રીતના ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ. જો બધી ગાડીઓ ટર્ન મારે જ છે. હેલો મિત્રો, તો આપણે
બીજાપુર હાઈવે ઉપર, બીજાપુર હોસ્પેટ હાઈવે ઉપર ચડી ગયા છે સોલાપુરથી. અને હવે વાગી ગયા છે 1:30 વાગવા આવ્યો છે. અને હવે આપણે હોલ્ટ કર્યો છે હોટલે જમવા માટે. આવી કઈક હોટલ છે, ચૌધરી રાજસ્થાની ઢાબા. ચૌધરી રાજસ્થાની ઢાબા, જોધપુર, બાડમેર, બીકાનેર, ભીલવાડા. તો હાલો મિત્રો, હવે આપણે અહીંયા જમી લઈએ, એક હોલ્ટ આપી દઈએ એકાદ કલાકનો, ટાયર બાયર ચેક કરી લઈએ. અને સવારથી અત્યાર સુધીમાં લગભગ મારા ખ્યાલથી 250 જેવા કિલોમીટર કપાઈ ગયા છે, 200 થી 250. અને હવે આપણે જમી લઈએ અને પછી નાવા ધોવાનું હજી આગળ વિચારશું. બોર્ડર વટીને કર્ણાટકમાં એન્ટર થઈ ગયા પછી સાંજે, એટલે આખી રાત ગાડી હાંકવામાં સારું રહે. હલો મિત્રો, તો આપણે રાજસ્થાની હોટલે જમીન પછી નીકળી ગયા હતા અને અત્યારે ભોગ્યા છીએ મહારાષ્ટ્રની બોર્ડરે. આજે સોલાપુરની મહારાષ્ટ્ર બોર્ડર. અન્નાને બિચારાને પંચર પડ્યું લાગે છે, ટાયર ફેરવીને બોલે છે. અને ઓલો મેન રોડ છે, ત્યાંથી 4 વ્હીલ 2 વ્હીલર જવા દે છે, 2 વ્હીલ ને રિક્ષા. બાકી 4 વ્હીલ વાળા ની બધા ને અહીંયાથી જ હાલવું પડે છે. તો ત્રણ રસ્તા ચાલુ છે આજે બોર્ડર ઉપર, હાવ ટ્રાફિક નથી. અને થોડીક વાર પેલા જોયું વરસાદ પડી ગયો છે જોરદાર. હલો મિત્રો, તો આપણે અત્યારે મહારાષ્ટ્ર બોર્ડર વટી ગયા છીએ. હમણાં થોડીક જ વારમાં મહારાષ્ટ્ર પૂરું થાય અને કર્ણાટક ચાલુ થાય. અને જો એક બાજુ તડકો છે અને એક બાજુ વરસાદ ચાલુ છે જો. અને એ મસ્ત લીલી સમ વાળ્યું છે. આપણે જો ઇન્દ્રધનુષ છે જો, રેમ્બો. તડકામાં વરસાદ પડે ને એટલે આવી રીતના ઇન્દ્રધનુષ્ય નીકળે. કેવો મસ્ત રંગ છે જો. આવો નજીક જ છે બાજુ, ફોનમાં દેખાય છે ચોખ્ખો. હાલો મિત્રો, તો હમણાં થોડીક જ વારમાં મહારાષ્ટ્ર પૂરું થાય અને કર્ણાટક ચાલુ થાય. હમણાં તો મિત્રો હવે જો આ નદીનો પુલ છે, અહીંથી મહારાષ્ટ્ર પૂરું થાય છે અને કર્ણાટક ચાલુ થાય. તો જોઈ લો આ નદી. મસ્ત નદી છે ભાઈ. અને અહીંથી હવે કર્ણાટક ચાલુ થઈ ગયું છે. જોઈ લો, વેલકમ ટુ કર્ણાટક નું બોર્ડ આવી ગયું છે અને પોલીસ વાળા ઉભા છે. જોઈ લો, આ બોર્ડ છે વેલકમ ટુ કર્ણાટકા. પોલીસ વાળા બધું ચેક કરશે. આ કઈ મહારાષ્ટ્ર માંથી ભરી નથી આવતા ને, આ બધા મહારાષ્ટ્રના મજૂર છે. ટ્રેક્ટર લઈને મજૂરી કરવા જાય છે કર્ણાટકમાં. હવે જે શેરડીના વાટ છે ને, શેરડી વાટશે અને ટ્રેક્ટરમાં ફેરા ભરશે. ટ્રેક્ટરે ઘરનું, મજૂરે ઘરના, આખું ગ્રુપ જાય. એટલે વાઢે ઈ, કાપે ઈ, ટ્રેક્ટરમાં ભરે ઈ, અને ટ્રેક્ટરમાં ભરીને પછી સુગર મિલ સુધી પોગાડે ઈ લોકો, આખું ગ્રુપ જ હોય. તો અત્યારે એ લોકો કર્ણાટકમાં મજૂરી કરવા જાય છે. અને આપણે કર્ણાટકમાં એન્ટર થઈ ચુક્યા છીએ. પેલા કર્ણાટકમાં ડીઝલનો ભાવ ઓછો હતો, હવે મહારાષ્ટ્ર ને કર્ણાટકમાં ભાવ એક સરખો જ છે. જોઈ લો, આ બધી શેરડી અહીંથી બેલગાંવ, કોલ્હાપુર, सांगली, मिरज, આમ પંઢરપુર, આમ ઠેઠ હુબલી સુધી શેરડી વાવેલી જોવા મળશે આ બાજુ. તો મિત્રો, હવે પહોંચી ગયા છીએ કર્ણાટકની આરટીઓ ચેકપોસ્ટે. જો આવી ગઈ છે આરટીઓ ચેકપોસ્ટ. રોડ ઉપર આરટીઓ ના સિક્યુરિટી ગાર્ડ ઉભા છે જો. હાલો, હવે અહીંથી અંદર લેવી પડશે. તો મિત્રો, આરટીઓ ચેકપોસ્ટે પહોંચી ગયા છીએ. ઉભા સાહેબો. અહીંયા હવે આપણે ફાઇલ ને કાર્ડ દેખાડીને પછી આગળ વધવાનું છે. મિત્રો, અત્યારે પહોંચ્યા છીએ જલકી, કર્ણાટકમાં એન્ટર થઈને. હવે બીજાપુર અહીંથી છે 50 કિલોમીટર. અને અહીંયા રિલાયન્સના પંપે ડીઝલ પૂરવા ઉભા રહ્યા છીએ. અને અહીંયા ડીઝલનો ભાવ છે 91 રૂપિયા 11 પૈસા. હાલો, હવે ડીઝલ પુરાઈ જાય એટલે પછી નોન સ્ટોપ હાલવાનું છે. હજી હોટલે એક જગ્યાએ નાવા ધોવા ઊભું રહેવાનું છે.
પછી રનિંગ જ રહેવાની છે આપણી ગાડી. હેલો મિત્રો, તો ડીઝલ બીઝલ પુરાઈ ગયું છે, બિલ લેવાઈ ગયું છે અને હાઈવે બ્રિજ ઉપર મેન હાઈવે છે. જૂનો પંપ છે એટલે નીચે આવવું પડે છે, 4 લાઈન રોડ પછી થયો છે. તો હાલો, રિલાયન્સના પંપમાં ડીઝલ પુરાઈ ગયું છે. હવે આપણે ધીરે ધીરે નીકળીએ. હજી નાવા ઊભું રહેવાનું છે કેમ કે આજે આખી રાત ગાડી હાંકવાની થાય. મિત્રો, આપણે હોટલે ઊભા રહી ગયા છીએ. વીર તેજાજી રાજસ્થાની ઢાબા છે અને બાજુમાં નાવાનો ટાંકો છે. હાલો તો મિત્રો, હવે નાહી લઈએ. દિયા થમવાનો ટાઈમ થઈ ગયો છે અને નાહીને પછી આપણે કિલોમીટર કાપવાના છે. હજી 450 કિલોમીટર જેવું બાકી છે બેંગ્લોર. તો મિત્રો હાલો ચા પીવા. તો મિત્રો, આ હોટલ છે, બોર્ડ આમનામ છે જૂની. પહેલાં હું ઘણા ટાઈમ પહેલાં ઊભો રહેતો અહીંયા હોટલે, રાજસ્થાની હતી. હવે બોર્ડ એમનેમ છે પણ હોટલવાળા બધા બદલાઈ ગયા છે. અહીંના કર્ણાટકના કે લોકલ પબ્લિકે હાંકવા લીધી છે હોટલ. તો અહીંયા નોનવેજ હોટ મળે છે, નોનવેજ હોટ મળે છે એટલે આપણે હવે અહીંથી નીકળીએ. આગળ રાજસ્થાની હોટલ આવે ને આગળ પાછા ઊભા રહેવું જમવા. હલો મિત્રો, તો હવે હોટલે પહોંચી ગયા. ક્યાં કરીએ દરવાજા પર હમણાં પડી જતા. રસ્તો થોડો બોલો છે. હાલો, થઈ ગયા દરવાજા બંધ અને હવે જઈએ જમવા. આજે રાજસ્થાની ઢાબા. આખું ગાડી પાર્કિંગ છલો છલ ભરેલું છે ભાઈ. પૂરી ગાડીનો કલર નથી દેખાતો, એટલી મેલી થઈ છે. ધોવાનો ટાઈમ જ નથી રહ્યો. ચાલો મિત્રો, હવે છે ને પહેલાં જમી લઈએ અને પછી નીકળી જઈએ. તો મિત્રો, તો જમવા આજ ખાઈ નાખીએ ભીંડા અને રોટલી ને છાશ. આવું છે આજનું જમવાનું આપણે. ચાલો બધા મિત્રો જમવા. તો મિત્રો, આપણે જમી લીધું છે અને હવે ધીરે ધીરે કિલોમીટર કાપતા થઈ. હવે ખોટી થવાનું છે નહીં. 340 જેવું છે હજી. ટૂમકુર જ્યાં ખાલી કરવાની છે હવે એ મસ્ત જમી લીધું છે ને હવે ધીરે ધીરે કિલોમીટર કાપીએ આપણે. તો મિત્રો, લેફ્ટ સાઈડમાં બેંગ્લોર જાય છે અને રાઈટ સાઈડમાં જાય છે દાવણગીર. અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ. આ છે બાયપાસ રોડ, સીધો ચિત્રદુર્ગા સિટીમાં જાય છે રોડ. અને આપણે અહીંથી કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે. બેંગ્લોર બાજુ જવાનું છે. ચિત્રદુર્ગા સિટીમાં ગયો રોડ અમે જાય છે ને. અને આપણે અહીંથી કંડક્ટર સાઈડ ટર્ન મારી દીધો છે. ચાલો હવે હાઈવે ઉપર ચડી જઈએ. સ્પીડ બ્રેકર છે, એનો નજારો જો. જો મસ્ત નજારો છે ભાઈ. અત્યારે રાતનો એકદમ શાંત વાતાવરણ છે. તો મિત્રો, અત્યારે હાઈવે ઉપર ચડીએ છીએ. આ સર્વિસ રોડ છે, ઓલો આ મેન હાઈવે છે અને હવે કિલોમીટર બાકી છે 136 કિલોમીટર. તો મિત્રો, આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ કેમ કે 4:30 નહીં, સોરી 5 વાગી ગયા છે. તો જય માતાજી, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો. ટાટા, બાય બાય.